નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ। વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે મેં તમને નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી શરૂ કરી। એમાં ડે 1 એટલે કે પ્રથમ દિવસ જે આપણે ભણ્યા એ પ્રથમ દિવસમાં મેં તમને આકૃતિ વિભાગનો પહેલું ચેપ્ટર સમજાવ્યું। ડે 1માં મેં તમને આકૃતિ વિભાગનું પહેલું ચેપ્ટર એટલે કે સમાન આકૃતિ શોધો આ ચેપ્ટર મેં તમને શીખવાડ્યું છે। એ ચેપ્ટરનો વિડીયો જો તમારે જોવાનો બાકી હોય તો હમણાં જ તમે નીચે સર્ચ કરશો અથવા આપણી યુટ્યુબ ચેનલમાં જશો એટલે તમને ડે 1નો વિડીયો મળી જશે। એ પહેલાં શીખી લો। આજના વિડીયોમાં મિત્રો હું તમને જે શીખવાડવાનો છું એ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે, કારણ કે આજે છે આપણા વિડીયોનો ડે 2 એટલે કે બીજો દિવસ છે। અને ડે 2માં એટલે કે બીજા દિવસમાં હું તમને અંકગણિત એટલે ગણિત વિભાગ શીખવાડવાનો છું। આ અંકગણિત વિભાગ શું છે તો એ આપણે નવોદયની પરીક્ષામાં વિભાગ 2માં આવે છે, જેમાં અંકગણિત લખેલું હોય છે અથવા અંકગણિત એટલે ગણિતના દાખલાઓ આવે છે। આ અંકગણિત વિભાગમાં કુલ કેટલા ગુણનો હોય છે તો અંકગણિત વિભાગ કુલ 25 ગુણનો હોય છે। 25 ગુણનો એટલે 25 પ્રશ્નો નથી હોતા, પરંતુ 20 પ્રશ્નો હોય છે। અને આ પ્રશ્નોનો ક્રમાંક પણ મિત્રો અહીંયા દર્શાવ્યા પ્રમાણે 41 થી 60 સુધીનો રહેતો હોય છે। રેડી? તો કુલ 20 પ્રશ્નો હોય છે। 20 પ્રશ્નોના કુલ 25 ગુણ હોય છે અને જેનો આપણા પ્રશ્નપત્રમાં ક્રમાંક પણ 41 થી લઈને 60 સુધીનો રહેતો હોય છે। ઠીક છે? તો આ જે મહત્ત્વના જે પ્રશ્નો છે ગણિતના, જેમાં પાસ થવું તમારે જરૂરી છે, તો તેની તૈયારીના ભાગરૂપે હું તમને આજનો વિડીયો લઈને આવ્યો છું। ખાસ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન છે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના પ્રશ્નપત્રમાં અંકગણિતના કુલ જે વિભાગ 2 છે એમાં 25 ગુણના કેટલા ગુણના મિત્રો 25 ગુણના કુલ 20 પ્રશ્નો આવેલા હોય છે। કેટલા પ્રશ્નો આવેલા હોય છે? 20 પ્રશ્નો। અને આ બધા જ પ્રશ્નો તમારે આપવા ફરજિયાત હોય છે। મિત્રો, દરેક પ્રશ્નના ગુણ કેટલા હોય છે તો દરેક પ્રશ્નના જે ગુણ હોય છે એ અગાઉ પણ મેં તમને જણાવી દીધું છે નવોદયના વિડીયોમાં, નવોદય વિશેની માહિતીના વિડીયોમાં, કે દરેક પ્રશ્ન તમે એક સાચો જવાબ આપો છો તો તમારા 1.25 માર્ક્સ મળશે અને જો ખોટો જવાબ આપો છો તો તમારા 1.25 માર્ક્સ કપાઈ જશે। ઠીક છે? ઉત્તરવહી એટલે કે જે તમારી OMR શીટ હોય છે એમાં જવાબ લખવા માટે તમારે માત્ર અંગ્રેજીના આંકડા એટલે કે A, B, C અને D પૈકી એનો જ ઉપયોગ કરવાનો છે। રફકામ માટે પ્રશ્નપત્રમાં જ તમને પાછળ જગ્યા આપેલી હોય છે, જેમાં તમે દાખલા ગણી શકો છો, જેમાં તમારે પરીક્ષા વખતે કોઈપણ જાતનું સાહિત્ય પોતાની સાથે લઈ જવાનું નથી। તમે જે પ્રશ્નો વાંચો ધ્યાનથી, એ પ્રશ્નનો સાચો જવાબ આવડતો હોય તો તમારે એ પ્રમાણે ધ્યાનપૂર્વક પ્રશ્નો જે છે તે એ પ્રશ્નોના જવાબ ભરવાના હોય છે। આ વિભાગના પ્રશ્નો 35 થી 40 મિનિટમાં હલ કરી લેવાની પરીક્ષાર્થીઓને સલાહ આપવામાં આવે છે। એટલે કે અંકગણિતના કુલ 20 પ્રશ્નો હોય છે મિત્રો। કેટલા હોય છે? આ 20 પ્રશ્નો। અને આ 20 પ્રશ્નો તમારે કેટલા મિનિટમાં પૂરા કરવાના છે તો 35 થી 40 મિનિટમાં આ 20 પ્રશ્નો તમારે સોલ્વ કરી દેવાના છે। અંકગણિત વિભાગમાં નીચેના 15 એકમો આધારિત પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, કે લગભગ 15 જેટલા પાઠમાંથી એના પ્રશ્નો પૂછાતા હોય છે, જે પાઠોનું લિસ્ટ હું તમને નેક્સ્ટ ટાઈમ આપી દઈશ। મિત્રો, આજનું જે પ્રથમ ચેપ્ટર છે એ છે આપણું સંખ્યા જ્ઞાન। અને આના પહેલાં મેં તમને આકૃતિ વિભાગનો જે પ્રશ્ન છે, આકૃતિ વિભાગ કેવી રીતે સોલ્વ કરવો, પહેલો એટલે કે સમાન આકૃતિ કેવી રીતે શોધવી, એના વિશે મેં તમને સમજાવી દીધું છે। એના વિશેનો વિડીયો મેં તમને શીખવાડી દીધો છે। ઠીક છે મિત્રો? તો આ જે સંખ્યા જ્ઞાન ચેપ્ટર છે એમાં મહત્ત્વના મુદ્દાઓ કયા કયા છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ, જે તમારે ખૂબ યાદ રાખવાના છે, જો કે તમને આવડતું પણ હશે। તો મિત્રો, આપ સૌને જણાવી દઉં કે સૌથી પહેલાં સંખ્યામાં અંકની કિંમત અને સ્થાનના આધારે, શેના આધારે તો સંખ્યામાં અંકની કિંમત અને તેના સ્થાનના આધારે નક્કી થાય છે। એટલે કે જે પણ સંખ્યા હોય, માની લો મેં 12 લખ્યા છે 12, તો આ 12ની જે આમાં 2ની સ્થાન કિંમત છે એના સ્થાનના આધારે નક્કી થાય છે। જો 2 એકમમાં છે, હાલ તો એકમમાં છે, તો એકમમાં રહેલા અંકની સ્થાન કિંમત તેની તે સંખ્યા હોય છે। દશકમાં જે રહેલો અંક હોય છે એની પાછળ દશક એટલે 10 એટલે 1 0 લાગતા હોય છે। ઠીક છે? તો એકમનો કોઈ પણ અંક હોય તો એની સ્થાન કિંમત તે સંખ્યા પોતે છે, એટલે કે 1 હોય તો 1, 2 હોય તો 2, 3 હોય તો 3, આવી રીતે। દશકના સ્થાનમાં જે સંખ્યા હોય છે એની સ્થાન કિંમત જે હોય છે તે એની પાછળ 0 લાગતો હોય છે, દશક એટલે 10 જેવું તમે સમજી શકો। ઠીક છે? તો દશકના સ્થાનમાં જે સંખ્યા રહેલી હોય છે એની સ્થાન કિંમતમાં પાછળ 0 લાગતો હોય છે।
ત્યારબાદ 100ના સ્થાનમાં જે સંખ્યા રહેલી હોય છે એની પાછળ 2 જીરો લાગતા હોય છે. જેમ કે 100ના સ્થાનમાં 7 છે, 7, તો એ 7ની સ્થાન કિંમત મિત્રો 700 કહેવાશે. આવી જ રીતે 1000, તો 1000 જે છે એમાં 3 જીરો લાગતા હોય છે. 10,000માં 4 જીરો, લાખમાં 5 જીરો, 10 લાખમાં 6 જીરો, પછી કરોડમાં 7 જીરો અને 10 કરોડમાં કેટલા જીરો લાગતા હોય છે? 8 જીરો લાગતા હોય છે. તો આ એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, આ જે ક્રમ છે એ તમારે લખી અને તૈયાર કરી લેવાનો છે. કેમ કે એના વિશેના દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે અને આ સાથે સાથે આના જે પ્રશ્નો છે એ સોલ્વ કરવા ખૂબ જરૂરી છે. તો આ તમને એકમ દશક આવડવું ખૂબ જરૂરી છે. મિત્રો, આ અંકલેખનની અંકો શબ્દોમાં લખવાની 2 પદ્ધતિ હોય છે. એક હોય છે ભારતીય પદ્ધતિ અને બીજી હોય છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. મિત્રો, ભારતીય પદ્ધતિ ખૂબ સરળ છે. ભારતીય પદ્ધતિમાં શું હોય છે? તો ભારતીય અંકલેખન પદ્ધતિમાં જમણી બાજુથી ડાબી તરફ જતાં પ્રથમ 3 અંક અને ત્યાર પછી પ્રત્યેક 2 અંક પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. એટલે એક સંખ્યા આપી છે તમને, જુઓ આટલી મોટી સંખ્યા છે. તમારે શું યાદ રાખવાનું છે ભારતીય પદ્ધતિમાં? તો ભારતીય પદ્ધતિમાં તમારે એવું યાદ રાખવાનું છે કે પહેલાં 3 આંકડા સાથે બોલાય. જેમ કે 428. એના પછીના 2 આંકડા સાથે બોલાય એટલે કે 32, પછી 45, પછી 2. હવે આના માટે મસ્ત હું તમને ટ્રીક આપું છું, ધ્યાનથી સાંભળજો. ઓકે, ચલો. મારી પદ્ધતિ હું પોતે જે ભણાવું છું બાળકોને એ પ્રમાણે હું બાળકોને આવી રીતે સમજાવું છું, તમને પણ યાદ રહી જશે. પહેલાં 3 અંકો છે ને મિત્રો, એને એકમ, દશક, 100 એટલે કે 100 કહો. તો પહેલી જે સંખ્યા છે એને આપણે વાંચી શકીએ 428. તો જુઓ છેલ્લે 428. રેડી? ત્યારબાદ પછીની જે 100 પછીની 2 સંખ્યા હોય, એક સંખ્યા હોય તો એને 1000 કહો અને 2 સંખ્યા હોય તો એને પણ 1000 કહો. જુઓ કેટલું ઇઝી બની જાય છે તમારા માટે. ઠીક છે? હવે આ સંખ્યાને વાંચો. કેટલા? તો 32,000. કેટલા હજાર? 32,000. ઓકે, 428. તો જુઓ અહીંયા સંખ્યા બની ગઈ આપણી પાછળની 5 આંકડાની, 32,428. તો પહેલાં જે 2 આંકડા છે, પહેલાં જે 3 આંકડા છે એને 100 બોલો, પછીના 2 આંકડા હોય એને 1000 બોલો, એના પછીના જે 2 અંકો હોય છે મિત્રો એને તમે લાખ બોલો. શું બોલો? લાખ. તો જુઓ કેટલા લાખ? તો અહીંયા જોઈ લો 45 લાખ. કેટલા લાખ? 45 લાખ. 32,428. તો જુઓ 45,32,428. સમજાય છે? એના પછીના જો 2 અંક, એના પછી જે અંક હોય એને તમારે કરોડ કહેવાના છે. શું કહેવાના છે મિત્રો? કરોડ. એટલે કે 1 હોય તો 1 કરોડ, 2 હોય તો 2 કરોડ, 3 હોય તો 3 કરોડ, 4 હોય તો 4 કરોડ. રેડી? તો અહીંયા આપણી પાસે કેટલા છે જોઈ લો. તો અહીંયા આપણી પાસે 2 છે. તો 2 કયા સ્થાનમાં છે? તો કરોડમાં છે. તો 2,45,32,428. ઠીક છે? તો આવી રીતે તમે સરળતાથી સંખ્યાઓ વાંચી શકો છો. ઓકે, માની લો કે હજુ હું તમને એકાદી સંખ્યા લઈ અને થોડુંક ધીમેથી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ સમજાવતા પહેલાં એક બીજી સંખ્યા લઈને સમજાવવાનો પ્રયત્ન કરું. માની લો કે આપણી પાસે આવી સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. તો હું તમને કહું કે તમે આ સંખ્યાને વાંચી આપો મને. તો તમે કહેશો સર અમને નથી આવડતી. તો બેટા ચલો હું તમને શીખવાડી દઉં, સમજાવી દઉં. ઓકે, ચલો ધ્યાન આપજો જરાક અહીંયા. તો સૌથી પહેલાં આ જે સંખ્યા છે એમાં તમારે સિમ્પલ નિયમ યાદ રાખવાનો ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચવા માટે. સિમ્પલ નિયમ શું કે? તો સિમ્પલ નિયમ એવું કે પહેલાં 3 સંખ્યા સાથે બોલવાની. કેટલી સંખ્યા? 3. તો તમને ખબર પડી જ ગઈ હશે કેટલા લખ્યા છે? 890. ઓકે, પછીની જે 2 સંખ્યા હોય એને તમારે 1000 કહેવાના છે. કેટલા કહેવાના છે? 1000. એના પછીની જે 2 સંખ્યા હોય છે એને તમારે લાખ કહેવાના હોય છે. શું કહેવાના હોય છે? લાખ. અને એના પછીની જે 2 સંખ્યા છે એને આપણે કરોડ કહેવાના છે. શું કહેવાના છે મિત્રો? કરોડ. ઠીક છે? એક અંક આપણે વાંચનમાં આવતો નથી, પરંતુ હાલ મારાથી ભૂલથી વધારાનો લખાઈ ગયો છે, તો એને આપણે હાલમાં પૂછી દઈશું, એટલે એ આપણને ડિસ્ટર્બ કરશે નહીં. ઓકે, ચાલો. તો આવી રીતે આપણી પાસે જે સંખ્યા હતી
એને હવે વાંચન કરી લીધું આપણે. હવે જરા ધ્યાનથી સમજી લો, ફરી એકવાર સમજાવી દઉં છું મિત્રો. પહેલી જે 3 સંખ્યા છે એને આપણે શું કહેવાની છે? તો 100 કહેવાની. શું કહેવાની છે? 100. એટલે આ થઈ ગયા આપણા 890. ઓકે. પછીની જે 2 સંખ્યા એને આપણે 1000 કહેવાની. શું કહેવાની છે? 1000. તો કેટલા 1000? 67,890. રેડી? પછીની 2 સંખ્યાને શું કહેવાનું છે? બોલો. લાખ. વેરી ગુડ. શું કહેવાનું છે? લાખ. તો જુઓ, 35,67,890. ઓકે. એના પછીની જે 2 સંખ્યા છે એને શું કહેવાનું છે મારા વાલાઓ? એને કહેવાનું છે આપણે કરોડ. શું કહેવાનું છે? કરોડ. તો જુઓ, એકમ દશક 100, હજાર 10,000, લાખ 10,00,000, કરોડ 10 કરોડ થઈ ગયું. તો હવે જો આપણે આ સંખ્યા વાંચવી હોય તો કેટલી ઇઝી છે જોઈ લો ખાલી. કેટલી ઇઝી છે જુઓ ખાલી. રેડી? તો જોઈ લો. કેટલા કરોડ ભાઈ? 23,45,67,890. ઇઝી છે કે અઘરું છે? ઇઝી છે ને? હા. તો અમારી ખાસ શું યાદ રાખવાનું છે? તો ભારતીય પદ્ધતિ પ્રમાણે સંખ્યા જે હોય છે એમાં પહેલાં 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું, પછી 2 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું, ફરી 2 સંખ્યા પછી અલ્પવિરામ અને ફરી 2 સંખ્યા પછી અલ્પવિરામ. આ જે રીત છે એ તમારે યાદ રાખવાની છે. હવે આપણે જોઈ લઈએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, જે ખૂબ ઇઝી છે અને ખૂબ સરળ પણ છે. એમાં પણ આપણા જેવું જ આવે છે. જો એમાં પણ શું આવે છે? તો એનામાં પણ સિમ્પલ આપણા જેવું જ આવે છે, પણ થોડુંક અલગ છે. તો આમાં શું નવું છે? તો બાળમિત્રો, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પણ આપણા જેમ જ એકમ, દશક, 100 આવે છે, 1000, 10,000 આવે છે, લાખ નથી આવતા. લાખની જગ્યાએ આપણે 100,000 કહેવાના છે. કેટલા હજાર કહેવાના છે? 100,000. અને આ બધાને તમે 1000 વાંચી શકો છો. ત્યારબાદ પાછળ મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન વાંચવાનું છે. ટૂંકમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે તમે આવી રીતે વાંચી શકો છો. આ તો તમને આવડે જ છે. પહેલી 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું, પછી 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું અને પછી 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવાનું. રેડી? ભારતીય પદ્ધતિમાં શું હતું? પહેલાં 3, પછી 2 સંખ્યા પછી 2 સંખ્યા પછી 2 સંખ્યા પછી. આવો નિયમ હતો આપણી ભારતીય પદ્ધતિમાં. અહીંયા તમારે નિયમ એ યાદ રાખવાનો છે મારા વાલાઓ કે બધામાં જ 3 સંખ્યા પછી અલ્પવિરામ આવશે. કેટલી સંખ્યા પછી? 3 અલ્પવિરામ સંખ્યા પછી 3 સાથે બોલાશે. પહેલીને શું બોલતા આપણે? તો ભાઈ પહેલાંને આપણે બોલતા 120. કેટલા બોલતા? 120. બીજી બેને આપણે શું બોલતા? 1000 બોલતા હતા. અહીંયા 3 છે તો આને 3ને 1000 બોલવાનું છે. તો આ થઈ ગયા 132,134,120. એના પછી પણ 3 સંખ્યા છે એને આપણે લાખ, 10 લાખ નથી બોલવાનું. એના પછીની 3 સંખ્યા છે મારા વાલાને મિલિયન બોલવાનું છે. શું બોલવાનું છે મારા વાલાઓ? મિલિયન. રેડી? તો કેટલા મિલિયન? 245 મિલિયન 134,120. આશા રાખું છું ભારતીય પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ આ બંનેમાં તમને સમજ પડી હશે. હજુ એક ઉદાહરણ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનું લઈ લઈએ એટલે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ જાય. ઓકે, ચલો. તો હું પહેલાં જેવી જ સંખ્યા લઈ લઉં છું. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 8 સુધી રાખીએ આપણે. ઓકે, ચાલો. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો નિયમ યાદ રાખવાનો છે આપણે. શું છે નિયમ? તો પહેલાં 3 સંખ્યા સાથે બોલાય, પછી 3 સંખ્યા સાથે બોલાય, પછી જે હોય તે પણ 3 સંખ્યા સાથે બોલાય. પણ આમાં તો 2 જ છે, કંઈ વાંધો નહીં. પહેલી 3 સંખ્યા આપણને વાંચતા આવડે જ છે, 678. ઓકે. બીજી 3 સંખ્યા છે એ પણ આપણને આવડે છે ને 1000 કહેવાય. એટલે કે 345,000 વાંચવાનું છે. 345,000. પછીની સંખ્યાને શું કહેવાય? યાદ કરો. તો પછીની સંખ્યાને કહેવાશે મિલિયન. શું કહેવાશે? મિલિયન. તો કેટલા મિલિયન? 12,45,678. ખબર પડી મારા વાલાઓ? રેડી? તો
તો આવી રીતે તમને આ પ્રશ્નોના જવાબ પરીક્ષામાં પૂછાય તો આવડી શકે છે, પણ આ પોઈન્ટ તૈયાર કરી દેવાનો છે. જો તમારે આની PDF જોઈએ છે તો યુટ્યુબમાં આ જે વિડીયો જોવો છો એની કોમેન્ટ બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપેલી હશે, એ લિંક પર ક્લિક કરશો એટલે તમને આની PDF મળી જશે. રેડી? મારો એક નાનકડો પ્રશ્ન છે, એનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. હું જે સંખ્યા લખું છું એને, આ જે સંખ્યા લખી છે મેં, એને ભારતીય પદ્ધતિ પ્રમાણે કેવી રીતે વંચાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે વંચાય. ઓકે, આ જે સંખ્યા છે એને ભારતીય પદ્ધતિમાં કેવી રીતે શબ્દોમાં વંચાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે વંચાય એનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. શું કરવાનું છે મારા વાલાઓ? કોમેન્ટ કરવાનો છે. રેડી? સાથે સાથે આપણે આપણી એપ્લિકેશન અનિલ સર ક્લાસીસમાં 2 ટેસ્ટ અપલોડ કરી દીધા છે નવોદયના. જો તમારે એ ટેસ્ટ આપવાના બાકી હોય તો કોમેન્ટમાં આપેલી લિંકને પર ક્લિક કરી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ફ્રી કોન્ટેન્ટમાં જઈ અને તમે બંને ટેસ્ટ આપો. તમારા કેટલા માર્ક્સ આવ્યા, કેટલા સ્કોર આવ્યા એ પણ જણાવવાનું ભૂલતા નહીં. ઠીક છે મારા વાલાઓ, મળીએ નવા વિડીયોમાં. આવા ડેલી એક વિડીયો આવવાના છે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.